એક તરફ ભારત સમક્ષ ભયંકર ઉર્જા સંકટ તેના દ્વારા આવીને ઊભું છે, કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. અમેરિકા ગમે તે સમયે ઈરાન પર હુમલો કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના યુરોપ પ્રવાસેથી પરત ફરી ચૂક્યા છે. દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ લેવલની બેઠકની આજે અધ્યક્ષતા તેઓ કરવાના છે. તમામ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશથી દેશના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઓ જાગી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસથી પરત ફરી ચૂક્યા છે. આજે પીએમ મોદી ભારત આવતાની સાથે જ અત્યંત મહત્વપૂર્ણ અને હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા તેઓ કરવાના છે. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓથી લઈને તમામ જુનિયર રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ ફરજિયાત પડે સામેલ થવાના છે. અચાનક તમામ મંત્રીઓને આગામી દિવસોમાં દિલ્હીની બહાર ન જવા અને રાજધાનીમાં જ રહેવાનો આદેશ મળતા જ આ મિટિંગને લઈને સસ્પેન્સ અને ઉત્સુકતા હવે ચરમસીમાએ પહોંચી ગયા છે. વૈશ્વિક અને આંતરિક પરિસ્થિતિઓને જોતા આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાઓ પર મંત્રીઓ સમક્ષ વિગતો રાખવામાં આવે તેવી સંભાવના છે. હાલમાં બે મુદ્દાઓની સમગ્ર દેશમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. પહેલો મુદ્દો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હોવાથી ભારતની જે મેઇન સપ્લાય ચેન છે, જ્યાંથી ક્રૂડ ઓઇલ અને એલપીજી આવે છે, તે બંધ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી રોજ માત્ર 5 કે 6 જહાજો જ પસાર થઈ શકે છે. ભારત સરકાર અન્ય દેશો પાસેથી પણ ક્રૂડ ઓઇલ અને એલપીજી લેવા માટે વિચારણા કરી રહી છે. જેમ કે એલપીજી માટે સરકાર ઓમાન અને અમેરિકાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. આ ઉપરાંત રશિયા પાસેથી પણ આપણા ક્રૂડ ઓઇલની આયાત ચાલુ જ છે. પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં એક હાઈ પાવર ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, હરદીપસિંહ પુરી સામેલ છે, જેઓ 24 કલાક ક્રૂડ ઓઇલ અને એલપીજીની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બીજો મુદ્દો કેબિનેટ વિસ્તરણનો છે, જેમાં આગામી 10 જૂને મોદી સરકાર 3.0ના શાસનને 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને આ પૂર્વે જૂનના બીજા સપ્તાહમાં કેબિનેટમાં બહુ મોટો ફેરબદલ અથવા તો વિસ્તરણ જોવા મળી શકે છે અને જે અનેક મંત્રીઓ છે તેમના વિભાગો બદલાય, તેમના પોર્ટફોલિયો બદલાય તેવી પ્રબળ શક્યતા છે. અને આવનારા સમયમાં ઉત્તર પ્રદેશમાં પણ જે દેશનું સૌથી મોટું રાજ્ય છે ત્યાં પણ વિધાનસભાની ચૂંટણીઓ છે. આથી આજે ગુરુવારે યોજાનારી આ હાઈ લેવલ બેઠકને આગામી કેબિનેટ વિસ્તરણની પૂર્વ તૈયારી અને મંત્રીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે. તો વાત કરીએ પશ્ચિમ એશિયાની, તો પશ્ચિમ એશિયામાં હાલમાં તો તણાવ ઈરાન અને અમેરિકા વચ્ચે ચરમસીમાએ છે. ગમે તે સમયે અમેરિકા ઈરાન પર હુમલો કરે તેવી સંભાવના છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનું જે પ્રભુત્વ છે તે સંપૂર્ણપણે હાલમાં યથાવત છે. અને હવે તો ઈરાન દ્વારા અહીંથી ટોલ ઉઘરાવવા માટે એક મેકેનિઝમ પણ ડેવલપ કરવામાં આવ્યું છે કે જેમાં ક્રિપ્ટોકરન્સીની મદદથી પણ પેમેન્ટ ચૂકવી શકાશે. આમ આ કારણે હાલમાં તો જે સાઉથ એશિયાના સૌથી મોટા અર્થતંત્રો છે, જેમ કે ભારત છે, વિયેતનામ છે, ઇન્ડોનેશિયા છે, સાઉથ કોરિયા છે, જાપાન છે, તેમની સમક્ષ ખૂબ ભયંકર રીતે ઉર્જા સંકટ તેમના દ્વારા આવીને ઊભું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.